નમસ્કાર મિત્રો, અત્યારે હળવદ તાલુકાના ઢવાણા ગામે એક ટ્રેક્ટર જે છે જૂના ઢવાણાથી નવા ઢવાણા જઈ રહ્યું હતું, ત્યારે વચ્ચે જે ઓંકડો આવે છે એ ઓંકડામાંથી ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું. તે વેળાએ ટ્રેક્ટર જે છે એ તણાયું છે અને અત્યારે ગામ લોકોમાંથી જે જાણકારી મળી રહી છે તે મુજબ કે 20 જેટલા જે લોકો છે એ 20 જેટલા જે લોકો છે એ 20 જેટલા લોકો ટ્રેક્ટરમાં જે છે ટ્રેક્ટરમાં સવાર હતા. એ આ બાજુ હા પણ બચાવો પણ જાવ ખરા તમે. અહીંયા હું લેવા રાયડું પાડો? અહીંયા જાઓ. હા પણ અહીંયા જાવ ને, અહીંયા હું રાયડું પાડો તમે? એટલે મિત્રો 20 જેટલા જે લોકો છે એ ટ્રેક્ટરમાં સવાર હતા અને એની જે કંઈ અત્યારે શોધખોળ છે એ શોધખોળ અત્યારે કરવામાં આવી રહી છે. અત્યારે જે ફાયરની ટીમ છે એ ફાયરની ટીમ પણ અહીં ઢવાણા જે ગામ છે ત્યાં આગળ દોડી આવી છે અને હાલ અત્યારે જે છે મિત્રો એ જેસીબી ને ફાયરની ટીમ ને અત્યારે જે છે એ ઘટના સ્થળે છે અને હાલ અત્યારે જે કંઈ એની શોધખોળ કરવામાં આવી રહી છે. કંઈક 2 વ્યક્તિઓ જે છે બરોબર 2 વ્યક્તિઓ જે છે એ મળ્યા છે. બાકીનાની જે શોધખોળ છે એ શોધખોળ કરવામાં આવી રહી છે. અત્યારે હાલ જે ઢવાણા ગામનો જે આ બનાવ છે, પાલિકાના જે કંઈ ચીફ ઓફિસર છે, પાલિકાના જે ચીફ ઓફિસર છે, ચીફ ઓફિસર પણ લાય ઓલો મોબાઈલ દે આવે હા આજે ઢવાણા ગામ છે મિત્રો, હળવદ તાલુકાનું. એ ઢવાણા ગામે ટીંગાડી જે નદી વચ્ચે ઉભા રાખાવીને આવ્યા ને, અડધું માણે અહીંયા ઊભું હોય, 4 જણા નદી વચ્ચે રાખીને આવ્યા છે. એવું છે ને? બીજા હજી આમાં શોધખોળ કરે બીજા બધા અહીંયા જ છે. કઈ એટલે હાલ જે કંઈ છે મિત્રો એ શોધખોળ ચાલુ છે. ઘણા બધા મિત્રો પણ જોડાયા છે એટલે ફરીથી માહિતી આપી દઈ તો હળવદ તાલુકાના ઢવાણા ગામે ટ્રેક્ટર જે છે ટ્રેક્ટર તણાયું છે અને ટ્રેક્ટરમાં 20 જેટલા લોકો જે સવાર હતા એવી ગામ પાસેથી અત્યારે જે કંઈ માહિતી છે એ માહિતી અત્યારે મળી રહી છે અને હાલ અત્યારે જે લોકો તણાયા છે તેઓની શોધખોળ જે છે એ શોધખોળ કરવામાં આવી રહી છે. ઢવાણા ગામે જે છે મિત્રો એ ટ્રેક્ટર જે છે મિત્રો એ ટ્રેક્ટર આખું જે આ વોંકડામાં તણાયું છે. આ છે મિત્રો એ અત્યારે શોધખોળ જે છે શોધખોળ ચાલુ છે. જૂના ઢવાણાથી નવા ઢવાણા ટ્રેક્ટર જે જઈ રહ્યું હતું, આ ટ્રેક્ટરમાં 20 જેટલા જે લોકો છે એ લોકો સવાર હતા અને ટ્રેક્ટર આ વોંકડો જે તમે જોઈ રહ્યા છો મિત્રો એ વોંકડામાં તણાયું છે અને હાલ અત્યારે તેઓની જે કંઈ શોધખોળ છે એ શોધખોળ ચાલુ કરવામાં આવી છે. હળવદ ફાયરની જે ટીમ છે એ ફાયરની ટીમ પણ ઘટના સ્થળે જે છે એ દોડી આવી છે. ફાયરની જે ટીમ છે એ ફાયરની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી છે હાલ અત્યારે અને જે કંઈ શોધખોળ છે મિત્રો એ શોધખોળ કરવામાં આવી રહી છે. આ પરિવારજનો જે છે એ ઢવાણા ગામના જ હોવાની જે કંઈ પ્રાથમિક માહિતી છે મળી રહી છે. હાલ અત્યારે જે હળવદ ફાયરની ટીમ છે મિત્રો, આ હળવદ ફાયરની ટીમ પણ જે છે એ પણ ઘટના સ્થળે જે છે એ દોડી આવી છે. વ્યવસ્થા કરશે. હાલ મિત્રો અત્યારે આપણે હળવદ તાલુકાના ઢવાણા ગામે છીએ. ઢવાણા ગામે ટ્રેક્ટર જે છે ટ્રેક્ટર આ વોંકડામાં જે છે તણાયું છે ને આ ટ્રેક્ટરમાં 20 જેટલા જે લોકો છે
એ લોકો સવાર હોવાની ગામ લોકો પાસેથી જે કંઈ માહિતી છે એ માહિતી હાલ અત્યારે મળી રહી છે અને એ લોકો જે તણાયા છે તો તેઓની શોધખોળ માટે હળવદ ફાયરની ટીમને સાથે જે ગામના જે લોકો છે એ લોકો પણ અત્યારે ઘટના સ્થળે દોડી આવ્યા છે અને જાણકારી હાલ અત્યારે મળી રહી છે કે 2 જેટલા વ્યક્તિઓ છે તો આ 2 જેટલા વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા છે. બાકીના જે કંઈ છે તો તેઓની હાલ અત્યારે શોધખોળ છે તે કરવા માટે ફાયરની જે ટીમ છે એ ફાયરની ટીમ ઘટના સ્થળે જે છે પહોંચી છે અને જે લોકો છે જે તણાયા છે તો તેઓની શોધખોળ જે છે એ શોધખોળ માટે ફાયરની ટીમ અત્યારે ઢવાણા ગામે પહોંચી છે. એટલે એને પાણી અત્યારે વધ્યું પાછું વચમાં પાણી એમ હા તમે જોઈ રહ્યા છો મિત્રો જે શોધખોળ છે ઓય બીજા આ બાજુ આવતા રહો બીજા ના પણ હવે આમાં ચાલુ તો એક નંબર લખવાનો ફોન એમાં મને વાત કરાવો. ભાઈ આપો તો મિત્રો અત્યારે આપણે આ તમે જોઈ રહ્યા છો જે લાઈવ દ્રશ્યો કે જે હળવદ તાલુકાના ઢવાણા ગામના છે મિત્રો અને ઢવાણા ગામે હાલ અત્યારે જે છે એ ટ્રેક્ટર જે છે એ ટ્રેક્ટર તણાયું છે અને ટ્રેક્ટરમાં 20 જેટલા લોકો સવાર હોવાની જે કંઈ માહિતી છે મિત્રો એ પ્રાથમિક માહિતી મળી રહી છે અને હાલ તેઓની જે કંઈ શોધખોળ છે તે કરવામાં આવી રહી છે. 2 જેટલા વ્યક્તિઓ છે તેને બચાવી લેવાયા હોવાની પણ માહિતી જે છે એ મળી રહી છે. હમણાં થોડી જ મિનિટો પહેલાં જે આ ઘટના છે આખી મિત્રો એ ઘટના બની છે. આજે હળવદમાં જે વરસાદ છે તે વરસાદ વરસ્યો, હળવદ શહેરમાં તો વરસ્યો, તેની સાથે ગ્રામ્ય વિસ્તારમાં સૌથી જે વધારે વરસાદ છે મિત્રો એ વરસેલો હતો અને આ બધા જે પરિવારજનો છે એ જૂના ઢવાણાથી નવા ઢવાણા ટ્રેક્ટરમાં સવાર થઈ અને જઈ રહ્યા હતા ત્યારે આખી જે ઘટના બની હોય એવી હાલ અત્યારે જે કંઈ પ્રાથમિક માહિતી છે એ પ્રાથમિક માહિતી મળી રહી છે. હા તમે જોઈ રહ્યા છો કે હાલ અત્યારે આ જેસીબીના મદદથી જે ટ્રેક્ટર છે તો એની હાલ અત્યારે એની શોધખોળ જે છે મિત્રો એ શોધખોળ જેસીબીના મદદથી ટ્રેક્ટરની જે છે એ કરવામાં આવી રહી છે. હાલ ફાયરની જે ટીમ છે તે પણ ઘટના સ્થળે પહોંચી છે. લોકોના ટોળા પણ તમે જોઈ રહ્યા છો કે ટોળા પણ જે છે બનાવના પગલે એટલા ઘટના સ્થળે જે છે એ દોડી આવ્યા છે. હાલો થોડાક આમ બહાર જઈએ. મિત્રો આ જે કંઈ ઘટના બની છે તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જે મહિપાલસિંહ ઝાલા જે છે એ પણ ઢવાણા ગામના છે અને તે પણ અત્યારે બનાવ સ્થળે છે. મહિપાલસિંહ કેટલાક વાગે આખી ઘટના બની શું ઘટના બની છે આ બાદ જોઈજો. 2 કલાક પહેલાં ઘટના બની હતી અને ટ્રેક્ટર હતું ભરવાડનું અને 20 જણા હતા અંદર અને પલટી મારી ગયા. એટલે એ 20 જે લોકો હતા એ ઢવાણા ગામના જ હતા? હા ઢવાણા ગામના જ હતા. અહીંયાથી આમ જીવા પણ જવાય એટલે આ જૂનું ઢવાણા આગળ નવું ઢવાણા આવ્યું ત્યાં જતા હતા. નવા ઢવાણા પરિવારજનો મૂળ ગામના જ છે? મૂળ ગામના જ છે. અને એમના નવા ગામ જતા હતા કે કઈ પ્રસંગ હતો એટલે કઈ જતા હતા? ઘરે જ જતા હતા. નવું ગામ ઢવાણા ત્યાં જ જતા હતા. અહીં આ દલિત પરિવાર હોવાની કઈ પ્રાથમિક માહિતી છે? દલિત પરિવાર હતો એ સામે રહેતા હતા નવા ઢવાણામાં.
એટલે ત્યાં જતા હતા તો ટ્રેક્ટરમાં બેસી ટ્રેક્ટર પલટી મારી ગયું પાણીની. ટ્રેક્ટરનો કોઈ પતો નથી કઈ કહી રહ્યા છે, કોઈ લોકો હાથ આયા છે ખરા કઈ? 2 જણા કે છે હાથ આવ્યા છે. એ સામા ગામ અહીંયા 2 જણા નીકળ્યા છે સામા ગામ. બીજાનો કોઈનો હજી કઈ હજી અતો પતો નથી. ફાયર ટીમની આવી ગઈ છે. તો મિત્રો ખાસ માહિતી અત્યારે 20 લોકોની જે છે મિત્રો એ મળી રહી છે, પરંતુ ખરેખર કેટલા લોકો અંદર સવાર હતા 2 લોકો મળ્યા છે એવી કંઈ માહિતી અત્યારે મિત્રો મળી છે, પરંતુ ખરેખર ટ્રેક્ટરમાં કેટલા લોકો સવારને હતા એ તો ખરેખર તપાસ કરશે ને ત્યાર પછી ઓય બળદેવ આ બાજુ તો કેટલા લોકો ટ્રેક્ટરમાં સવાર હતા અને એ તો પછી માહિતી જે છે મિત્રો એ સામે આવશે, રેસ્ક્યુને કરશે ત્યાર પછી. પરંતુ હાલ અત્યારે મિત્રો માહિતી એ એક મળી રહી છે કે 20 જેટલા જે લોકો છે 20 જેટલા લોકો ટ્રેક્ટરમાં સવાર હતા અને ટ્રેક્ટર જે છે પલટી મારી ગયો છે. આજે સાતમનો તહેવાર હતો અને દલિત પરિવાર હોવાની હાલ અત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે. આ જૂના ઢવાણા ગામે પરિવાર આવ્યા હતા ને ત્યાર પછી પરત તેઓના ગામ જે છે એટલે કે નવા ઢવાણા કે જે અહીંયા આગળ જ આવેલું છે, અહીં સામે જ આવેલું છે અને વચ્ચે એક ઓંકરો પસાર થાય છે. પરંતુ આજ વરસાદના કારણે ઓંકરામાં પણ પાણી હતું, કોંડ બાજુ પણ જે છે વરસાદ એટલો હતો એટલે એ પાણી પણ જે છે મિત્રો એ આ બાજુ આવવાનું, એટલે જેને લઈ અને આ જે કંઈ આખી ઘટના છે એ આખી ઘટના બની છે. અને હાલ અત્યારે જે ફાયરની ટીમ છે ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને જે કંઈ તપાસ છે તે તપાસ કરી રહી છે. તેની સાથે લોકોના ટોળા પણ જે છે એટલા તમે ઘટના સ્થળે જોઈ રહ્યા છો કે આપણને જોવા મળે છે. અને હાલ અત્યારે જેસીબીની તેની સાથે તરવૈયાની એની મદદથી જે લોકો લાપતા બન્યા છે, જે લોકો તણાયા છે, તો તેઓની જે કંઈ શોધખોળ છે એ શોધખોળ કરવામાં આવી રહી છે. આ ઘટના જે છે 1.5 થી 2 કલાક પહેલાં જે છે મિત્રો એ બની છે. આજે સાતમ છે, કાલે આઠમ થવાની છે અને આ સાતમના કારણે જે છે એ લોકો જે છે અહીં ઢવાણા ગામે એટલે કે જે જૂનું ઢવાણા છે ત્યાં આગળ આ લોકો આવ્યા હતા અને ત્યાર પછી તેઓના ગામ નવા ઢનાળા ટ્રેક્ટરમાં સવાર થઈ અને જઈ રહ્યા હતા. ત્યારે આજે આખી ઘટના છે મિત્રો એ ઘટના બની છે. 2 જેટલા વ્યક્તિઓ મળી આવ્યા હોવાની પ્રાથમિક માહિતી છે. બાકીના જે કંઈ વ્યક્તિઓ છે તણાયા છે અને તેઓની જે કંઈ શોધખોળ છે એ શોધખોળ કરવામાં આવી રહી છે. હાલ અત્યારે આ ફાયરની ટીમને તમે જુઓ છો કે એ પણ અત્યારે ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ જે કંઈ છે એ તપાસ કરી રહી છે. બીજી કંઈ વધુ અપડેટ હશે તો તેને લઈ પણ અને આપણે મિત્રો મળીશું. હાલ અત્યારે આ માહિતી છે ફરી પાછી એક વખત ફરીથી મિત્રો માહિતી રિપીટ કરી દઈ તો હળવદ તાલુકાના ઢવાણા ગામે ટ્રેક્ટર જે છે ટ્રેક્ટર તણાયું છે. આ ટ્રેક્ટરમાં 20 લોકો જે છે 20 લોકો ટ્રેક્ટરમાં સવાર હતા અને ટ્રેક્ટર તણાયું છે. 2 વ્યક્તિઓ મળી આવ્યા છે, બાકીનાનો કોઈ પતો છે નહીં. અને હાલ અત્યારે ફાયરની ટીમ સાથે ગામના જે કંઈ લોકો છે તે જેસીબીની એની મદદથી જે લોકો લાપતા બન્યા છે, જે લોકો તણાયા છે તેઓની શોધખોળ કરી રહ્યા છે. આભાર મિત્રો.